વેલકમ બેક ટુ ધ માય ન્યૂ વ્લોગ. તો બધાનું વેલકમ થઈ ગયું છે. તો આજે તો રવિવાર છે. આજે ઘણા બધા કામ છે. આજે મારા ફુવાના દુકાને જવાનું છે. પછી તમને ઘર ટૂર આપવાનું છે, બરાબર. તમને ઘર ટૂર આપવું, બરાબર. પહેલાં તો સૌ પ્રથમ ચલો તમે પહેલાં ઘર ટૂર જોઈ લો. પછી હું મારું ફુવાની દુકાન બતાવું, બરાબર. એમની મીઠાઈની એમની દુકાન છે, એ તમે આગળ બ્લોગમાં ખબર પડશે, બરાબર. તો મળીએ ડાયરેક્ટ. પહેલાં તો ઘર ટૂર બતાવું, પછી ડાયરેક્ટ મળીએ દુકાને એમની, બરાબર. તો તમે જોઈ શકો છો, આ છે આપણે બહાર ઓટલો, ઘરની બહારનો, બરાબર. અત્યારે વરસાદ ચાલુ છે એટલે બહાર નહીં જતો. હવે તમને બતાવી દઉં પહેલાં તો બહાર, પછી હવે ચલો જો આ ઘરનો હોલ છે, બરાબર. હવે હોલ આપણો આટલું મોટું છે, કોઈ આવે તો કંઈ ટેન્શન નથી. આ છે આપણી અંદરની રૂમ. પહેલાં તો અંદરની રૂમમાં જઈએ, બતાવીએ કેવો છે, જોઈ લો તમે, બરાબર. હવે જઈએ આપણે ઉપર. પહેલાં રસોડું બતાવું તમને. હા જો અહીંયા બધું મારા બા ખાવાનું બનાવે, બરાબર છે. હા, સ્ટોર રૂમ જોઈ લો તમે, સરખી રીતે જોઈ લો. પછી આપણે ઉપર જઈએ એ પહેલાં આપણે જાળી બંધ કરીશું. અહીંયા બિલાડીનો બહુ ત્રાસ છે. પહેલાં જાળી બંધ કરીએ. જાળી બંધ કરી આવતા રહીએ. આપણે જાળી બંધ કરીને આવી ગયા. હવે ચલો ઉપર જઈએ. ઉપર સામે પહેલાં તમે તમારી રીતે જોઈ લો, બરાબર. જો છે હવે આ પહેલું જ આપણું મંદિર. ઉપર જતાં સાથે જ મંદિર આવી જાય છે પહેલું, સામે જ. તો આ મંદિર છે અમારું, બરાબર. આટલી એક રૂમ જેટલું તો એક મંદિર છે, બરાબર. હવે આપણે બહાર જઈએ બીજી રૂમમાં, આપણે આ બાજુની. હા, બસ આ રૂમમાં આપણે પરીક્ષા હોય ત્યારે ઉપર આવવાનું વાંચવા, બરાબર. ઉપર વાંચવા આવવાનું, કાં તો એમને વાંચવું હોય તોય આવવાનું, લખવા લેસન બેસન લખવું હોય તોય આવવાનું ને એવું. નીચે લખવું હોય તો નીચે લખી કાંઈ, પણ ઉપર લખીએ છીએ, બરાબર. હવે આપણે આ સ્ટોર રૂમ છે, જો. હા, આમાં કંઈ નથી, ગાદલા જ છે, બીજું કંઈ ના સમજતા. કોઈ મહેમાન આવે તો એમને ગાદલા આપવા માટે ઉપર ઝાંકી રાખ્યું છે. ઓલા સેપટવાળા ના થાય ને એટલા માટે. ચલો હવે આપણે એક છેલ્લી રૂમ બાકી, એ છેલ્લી રૂમમાં જઈએ, બરાબર. તો છેલ્લે ચલો, હા, તો આ છેલ્લે આપણે રૂમમાં જઈએ. હા, આ અમારી રૂમ છે, બરાબર. આમાં એસીવાળી રૂમ છે. આમાં રહેવું હોય કોઈ મહેમાન, બરાબર. કોઈ મહેમાન આવે તો એમને રહેવાનું હોય ને, 1 દિવસ 2 દિવસ જે દિવસ રહેવાનું હોય તો એમને આ રૂમમાં આપીએ, બરાબર. પછી આ જો અમારે ફુવાની દુકાન છે, તેમાં આવી રહ્યા બોક્સ છે. એના તમને બોક્સ બતાવું, જુઓ તમે. હા, આ દુકાન છે ને આપણે શું કહેવાય, નિકોલ આવેલી છે, બરાબર. અને તમે દુકાનનું પોસ્ટર તો તમે થંબનેલમાં જોયું જ હશે, બરાબર. હા, આપણે જવાનું જ છે ત્યાં, બરાબર. ત્યાં જઈશું ત્યારે તમને એમની બતાવીશું દુકાન, બરાબર. દુકાન, હા. તો હવે ચલો આપણે મળીએ ડાયરેક્ટ એમની દુકાને. ઓકે, ચલો બાય. તો જોઈ શકો છો, તો આ છે એમની દુકાન, મારા ફુવાની. આ મારા કાકા, એક બાજુ ફુવા છે, બરાબર. આજુ બધી વસ્તુ રાખે છે, મીઠાઈ પણ રાખે છે, નાસ્તો પણ રાખે છે, બધી A to Z વસ્તુ રાખે છે. આ રહ્યા મારા ફુવા છે, જોઈ લો તમે એમની દુકાન. અમે દર વખત અહીંથી જ નાસ્તો બધું લઈ જઈએ, બરાબર. હા, ભલે આપણે હવે આવા જ બ્લોગ સાથે તમે જોડાયેલા રહેજો, સપોર્ટ કરજો, બરાબર. આ બ્લોગને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને સપોર્ટ આપતા રહેજો. તો હું આગળ વિડીયો બ્લોગ મજા આવી જશે તમને, એવા બ્લોગ બતાવીશ, મજા આવશે, બરાબર. આપણે ડેલી બ્લોગ આવતા જ રહેશે, બરાબર. તો મળીએ હવે કાલે જ નવા જ બ્લોગમાં, બરાબર. મળીએ, ચલો, બરાબર. જય દ્વારકાધીશ મિત્રો.